રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ, નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ, બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં આન બાન અને શાન સાથે સ્વાતંત્ર્ય દિનની થયેલી ઉજવણી. નવસારીને મળેલું કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ. રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા આઝાદીના પર્વની કરાયેલી ભવ્ય ઉજવણી. નવસારીમાં યોજાશે રાસલોક નવરાત્રી. નવરાત્રીના આયોજનનું થયેલું લોન્ચિંગ. નવસારી મહાનગરપાલિકા દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજારોહણ થયું હતું. પ્રથમ મેયર અશોક ધોરાજીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નવસારીમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આન બાન શાન સાથે થઈ હતી. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અશોક ધોરાજીયાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આઝાદીની વહેલી સવારે ગાંધીવંદના સાથે વિદ્યાર્થીઓની પ્રભાત ફેરી નીકળી હતી. દેશભક્તિના ગીતો સાથે નીકળેલી પ્રભાત ફેરી નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં સભાના રૂપમાં ફેરવાઈ હતી. સ્વાતંત્ર્ય દિન પ્રસંગે નવસારીની વિવિધ શાળાના વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. દેશભક્તિના ગીતો સાથે બાળકોએ નૃત્યો રજૂ કરી ઉત્કૃષ્ટ કલા કસબીઓનું ઉદાહરણ આપ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાચીન ગરબો રજૂ કર્યો હતો. બનાતવાડા શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ આદિવાસી નૃત્યો રજૂ કરી આદિવાસી કલા સંસ્કૃતિ અને વારસો જાળવી આદિવાસી લોકનૃત્યો સાથે ઉપસ્થિત સૌને આકર્ષિત કર્યા હતા. નવસારી મહાનગર દ્વારા નવી બોડી ચૂંટાયા પછી આ પ્રથમ રાષ્ટ્રીય તહેવાર 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે સવારથી જ રાષ્ટ્રને રંગાઈને પ્રભાત ફેરી કાઢવામાં આવી અને ત્યારબાદ અહીંયા નવસારી મહાનગરના પટાંગણમાં ધ્વજને સલામી આપી વંદન કરવામાં આવ્યું અને સાથે સાથે અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મહાનગરના સૌ કર્મચારીઓ, પદાધિકારીઓ, શહેરના નગરજનો અને વિવિધ શાળાના બાળકો દ્વારા અહીંયા હાજરી આપવામાં આવી. શાળા અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શૌર્યને માન અપાવે એવી કૃતિઓ રજૂ કરવામાં આવી અને પ્રથમ ચૂંટાયા પછીનો રાષ્ટ્રીય તહેવાર મહાનગરના પટાંગણમાં ઉજવાયો છે. ત્યારે નગરજનોનો આભાર માનું છું અને સાથે સાથે આવનારા દિવસોમાં મહાનગર બન્યું છે ત્યારે અમે સૌ સાથે મળીને આ શહેરની જે જનતાની અપેક્ષા, વિકાસની જે ભૂખ છે એ માનનીય મુખ્યમંત્રી શ્રી, આપણા કેન્દ્રીય મંત્રી પાટીલ સાહેબ શ્રી અને દેશના પ્રધાનમંત્રીશ્રીને સહકાર લઈને આ નગરનો વિકાસ થાય એવા અમારા પ્રયત્ન રહેશે. નવસારી વાસીઓની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે. નવસારી રેલવે સ્ટેશનની કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે. મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડતી કર્ણાવતી એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન ખાતે કાયમી સ્ટોપેજ આપવામાં આવ્યું છે. નવસારીના સ્થાનિક નાગરિકો, દૈનિક નાગરિકો અને વિદ્યાર્થીઓની વર્ષો જૂની માંગણીઓનો અંત આવ્યો છે. નવસારીના રેલવે સ્ટેશન ઉપર ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ટ્રેનને આવકારવા માટે એકત્રિત થયા હતા. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, મેયર અશોક ધોરાજીયા, કારોબારી અધ્યક્ષ મુકેશ અગ્રવાલ, કમિશનર JB ઉપાધ્યાય દ્વારા કર્ણાવતી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. એ ટ્રેનનું સ્ટોપેજ આજે પહેલીવાર નવસારીને મળી રહ્યું છે.
પહેલા પણ વંદે ભારત નું સ્ટોપેજ નવસારીને મળ્યું છે અને આ વધારાની સગવડ પણ કે નવસારીની વર્ષોથી ડિમાન્ડ હતી. નવસારીને જે રીતે ડેવલપમેન્ટ થાય છે, જે રીતે પોપ્યુલેશન વધે છે, જે રીતે એની આવશ્યકતા છે અને એના કારણે આ ટ્રેનના આજે સ્ટોપેજને કારણે આજે હજારો લોકો પ્લેટફોર્મ પર હાજર છે. લોકો એની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એ જ બતાવે છે કે આ ટ્રેનની કેટલી બધી આવશ્યકતા હતી. આ સાથે સાથે બોરીવલીથી જે મેમો એને પણ સુરત સુધી વલસાડ સુધી હતી, એને પણ સુરત સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેનાથી અપડાઉન કરવાવાળા લોકોને પણ ખૂબ સહજતાથી નાના નાના સ્ટેશનો પર જવાની સગવડ મળશે. હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે નવસારીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરીને 2 ટ્રેનની સગવડ કરી આપી છે. અમારે હજુ પણ અમદાવાદથી સવારે નીકળતી વંદે ભારત જે મુંબઈ જાય છે અને સાંજે મુંબઈથી નીકળીને જે અમદાવાદ જાય છે વંદે ભારતની પણ માંગણી આપણી ઊભી છે. એ સિવાય પણ રાજસ્થાન માટેની અલગ અલગ ટ્રેનોની માંગણી પણ ઊભી છે અને રેલવે મંત્રાલય દ્વારા એમાં પણ ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે. જે સુરત રેલવે સ્ટેશન પર અને ઉધના સ્ટેશન ઉપર જે ડેવલપમેન્ટનું કામ ચાલે છે એના કારણે થોડું સ્પેસ ઓછું છે, પરંતુ ઝડપમાં એ ડેવલપમેન્ટનું કામ પૂરું થાય તો હજુ પણ વધુ ટ્રેનોનું સ્ટોપેજ નવસારીને મળે એના માટે આપણી તૈયારી છે. હું નવસારીના અને આજુબાજુના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમને વંદે ભારત પછી આ કર્ણાવતી પણ એક્સપ્રેસ ટ્રેન આ મળી છે અને બોરીવલીથી વલસાડ અને વલસાડથી સુરત સુધી લંબાવીને મેમો ટ્રેન પણ જે મળી છે એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નવસારીમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા આઝાદીનો પર્વ દેશભક્તિ સાથે મનાવાયો હતો. હજારોની સંખ્યામાં યુવાનો હાથમાં તિરંગા સાથે બાઇક રેલીમાં જોડાયા હતા. નવસારી શહેરમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના પ્રમુખ જય નાયક દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિનની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આરવીડીના કાર્યકરો આ રાષ્ટ્રીય મહોત્સવમાં હર્ષભેર જોડાયા હતા. રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના પ્રમુખ જય નાયકના હસ્તે ધ્વજવંદન થયું હતું. દેશભક્તિ સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન બાદ શહેરભરમાં આરવીડીના કાર્યકરો હાથમાં તિરંગો લઈ વિશાળ રેલીમાં જોડાયા હતા. દેશભક્તિના ગીતો સાથે પ્રમુખ જય નાયકની આગેવાનીમાં વિરાટ રેલી નીકળી હતી. યુવાનો દેશભક્તિના રંગોમાં રંગાયા હતા. દેશભક્તિ મહાશક્તિના નારાઓ સમગ્ર શહેરમાં ગુંજી ઉઠ્યા હતા. આ રેલીમાં આરવીડીના પ્રમુખ જય નાયક, અજય નાયક તેમજ મોટી સંખ્યામાં આરવીડીના યુવા કાર્યકરો જોડાયા હતા. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता के
ભારત માતા કી વંદે. અમારી સંસ્થા રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ છેલ્લા 10-12 વર્ષથી 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ મહારેલીનું આયોજન કરે. અમારો આ મહારેલીનો આયોજનનો હેતુ એક જ છે કે લોકોમાં દેશભક્તિની ભાવના ફેલાય, વીર પુરુષોની યાદ તાજા થાય. બસ એટલું જ કહેતો છું કે દેશની પ્રગતિ માટે યુવાનો જોડાય, વડીલો જોડાય, એના માટે સૌને આવકારું છું. ને આ રેલીમાં અમને ઘણા લોકો સપોર્ટ કરતા છે, ખાસ કરીને જાહેર જનતાનો બહુ સપોર્ટ હોય છે ટ્રાફિક બાબતમાં. એ લોકોનું ધન્યવાદ કરું, રાજકીય વર્ગનું ધન્યવાદ, પોલીસ ખાતાનું ધન્યવાદ કરું છું, વડીલોનું ધન્યવાદ, વિદ્યાર્થીઓનું ધન્યવાદ, દરેકનું ધન્યવાદ કરું છું કે રેલીમાં અમને ઘણા સપોર્ટ કરતા હોય છે. ફરી એકવાર દેશવાસીઓ અને નવસારીની જનતાને આ સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામના. ભારત માતા કી જય, વંદે માતરમ, દેશભક્તિ મહાશક્તિ. નવસારીમાં પ્રથમ વખત પેડલ કોર્ટનો પ્રારંભ થયો છે. અવનવી રમતો હસલ સ્પોર્ટ્સ ડ્રોપના સંગાથે રમી આનંદમાં અભિવૃદ્ધિ કરો. નવસારી શહેરમાં બોક્સ ક્રિકેટનો એક પ્રકારનો યુવાનોમાં ક્રેઝ છે. બોક્સ ક્રિકેટની સાથે સાથે નવી ગેમ યુવાનોને રમવાની મળે તો આનંદમાં વધારો થાય છે. નવસારીમાં લેક પામ વિલા પોદાર સ્કૂલની સામે ઇટાળવા ખાતે હસલ સ્પોર્ટ્સ ડ્રોપ દ્વારા પેડલ કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રીમિયમ પેડલ કોર્ટમાં સ્નૂકર, બોક્સ ક્રિકેટ સહિતની રમતો મિત્રો પરિવાર સાથે સાનુકૂળ માહોલમાં રમી શકો છો. શ્રેષ્ઠ સુવિધાઓ સાથે સજ્જ થયું છે. પેડલ કોર્ટ 13 ઓગસ્ટના શુભ અવસરથી પેડલ કોર્ટનો પ્રારંભ થઈ ગયો છે. અવનવી ગેમ માટે નવસારીમાં પેડલ કોર્ટ હવે તમારા નજીક આવી છે. આ પેડલ કોર્ટનો પ્રારંભ પૂર્વ પાલિકા પ્રમુખ જિગીસાના હસ્તે થયો છે. પેડલ કોર્ટનું સંચાલન સાગર પારેખ અને બાબલી શાહ કરી રહ્યા છે. ત્યારે નવસારીમાં પ્રથમ વખત ઉપલબ્ધ થયેલ પેડલ કોર્ટમાં અવનવી ગેમ માટે પધારવા ચૂકશો નહીં. આજરોજ નવસારી ખાતે પોદાર સ્કૂલની સામે જે હસલ સ્પોર્ટ્સ ગેમ ઝોન છે ત્યાં પિકલ બોલ ને બોક્સ ક્રિકેટની ત્યાં લોકોએ કહેવાય કે ગેમ ચાલતી હતી. ત્યાં જ એક નવો ઉમેરો પેડલ બોલનો જે નવસારી ખાતે પ્રથમવાર આ ઉપયોગ થઈ રહ્યો છે. એ પેડલ બોલના ડોમનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. મારી સાથે નવસારી ટાઉન પીઆઈ ભરવાડ સાહેબ અને સમાજના બધા આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે સૌ પ્રથમ તો હું બાબલીભાઈ જે આ ઓનર છે હસલ ક્રિકેટ ગ્રાઉન્ડના અને સાગરભાઈ જે મુંબઈથી છે, નવાર નવસારી ખાતે કંઈક નવું કરવા માટેના પ્રયત્નો કરતા રહે છે. આ બંનેનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને જેમ મેં કીધું કે સ્પોર્ટ્સ જે આજના નવા જે જનરેશનના છોકરાઓ છે એઓ મોબાઈલ અને ટેલિવિઝનના માધ્યમથી બહાર નહોતા આવતા અને પોતાની શારીરિક એક્સરસાઇઝ જે કહેવાય કે આપણે અમારા સમયમાં જે રીતે ગ્રાઉન્ડ પર રમીને મોટા થયા એ કોઈ રમત એ લોકો રમી નહોતા શકતા. ત્યારે ગ્રાઉન્ડ પર એવા અવેલેબલ નહોતા. ત્યારે સરકાર પણ એમાં પ્રયત્નશીલ છે. આપણે જોયું કે ગઈકાલે જ ઓનલાઈનના માધ્યમથી વર્ચ્યુઅલ કાર્યક્રમમાં આદરણીય આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અબ્રમા ખાતે ખૂબ જ મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ બધું આપણે એ જ બતાવવા જઈ રહ્યા કે યુવાનોને આપણે પાછા રમતના માધ્યમથી પોતાની તંદુરસ્તી જાળવે. કારણ કે રમીશું તો તંદુરસ્તી રહેશે અને તંદુરસ્તી રહેશે તો મન સ્વસ્થ રહેશે, બીમારીથી દૂર રહીશું. એ ખૂબ ઉમદા હેતુથી આ બધા કાર્યક્રમો થાય છે. ત્યારે નવસારી માટે નવસારી જેવા નાના સિટીમાં હવે જે મહાનગર બન્યું છે ત્યારે આ બધી ગેમો નવસારીમાં બી લોન્ચ થઈ રહી છે અને એને ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
ત્યારે ખાસ કરીને આજે આપના માધ્યમથી હું આયોજકોનો અને જે અહીંયા આના ઓનર છે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. નવસારીમાં રાસલોક નવરાત્રી ધમાકેદાર મ્યુઝિક અને લોકપ્રિય ગાયકો સાથે ભવ્યથી ભવ્ય આયોજન કરશે. અદ્ભુત નવરાત્રીના આયોજનનું લોન્ચિંગ થયું હતું. નવસારીમાં 2026ની નવરાત્રી અદ્ભુત, અવિસ્મરણીય, અલૌકિક રીતે આયોજિત થનાર છે. નવસારીની ઉત્સવ પ્રેમી જનતા નવલી નવરાત્રી ઉમંગ ઉત્સાહ સાથે માણી શકે તે માટે રાસલોક 2026ની નવરાત્રી ઉત્કૃષ્ટ રીતે લઈને આવી રહ્યા છે. નવસારીમાં રાસલોક નવરાત્રી એક અલગ અંદાજ અને જાકમજોળમાં ઉજવાશે. એક્લિપ્સ અફેર ઇવેન્ટ દ્વારા ભવ્યથી ભવ્ય રાસલોક નવરાત્રીનું પ્રથમ નજરાણું રજૂ કરવામાં આવ્યું હતું. નવસારીના બીઆર ફાર્મમાં રાસલોક નવરાત્રીનું લોન્ચિંગ થયું હતું. નવસારીના હર્ષલ મિસ્ત્રી અને મિલન પટેલ લઈને આવી રહ્યા છે અદ્ભુત નવરાત્રી રાસલોક. આ રાસલોક નવરાત્રી નવસારીના ઓમ પાર્ટી પ્લોટમાં યોજાશે. એસી ડોમમાં ભવ્ય કલાકૃત્યો, રંગબેરંગી રોશનીઓ સાથે વિશાળ એસી ડોમ શોભી ઉઠશે. નવસારીના ખેલૈયાઓ એક વિશેષ વાતાવરણમાં શક્તિની ભક્તિ સાથે મા આદ્યાશક્તિની આરાધના કરશે. રાસલોક નવરાત્રિની પ્રી નવરાત્રિ ગુજરાતની જાણીતી લોકગાયિકા ગીતા રબારીના સુરીલા કંઠે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવશે. ગીતા રબારી દ્વારા પ્રી નવરાત્રિનું આયોજન થયું છે. 10મી ઓક્ટોબરની નવરાત્રિ નવસારીના ખેલૈયાઓ માટે કંઈક વિશેષ રહેવાની છે. નવસારીની ધરા ઉપર રાસલોક ગરબા રમવા માટે ઉતરશે. તમામ ખેલૈયાઓ સફેદ વસ્ત્રો ધારણ કરી એકસાથે ગુજરાતી લોકકલા રાસ ગરબા રમશે. આ એક અદ્ભુત નજારો બની રહેવાનો છે. રાસલોકમાં નવસારીના ખેલૈયાઓમાં પ્રિય ગાયક કલાકાર એવા હિમલ પટેલ તેમના સુરીલા કંઠે ધમાલ મચાવવા આવી રહ્યા છે. હિમલ પટેલ અને બંને સુરીલું સંગીત તેમના અદ્ભુત મ્યુઝિક સિસ્ટમ બેન્ડ સાથે ખેલૈયાઓને થનગનાટ કરાવશે. હિમલ પટેલના અનોખા અંદાજ અને તેમની સુરીલી ગાયિકા નવસારીના તમામ ખેલૈયાઓને ધમાલ મસ્તી કરાવશે. 2026ની નવરાત્રિ રાસલોકમાં અદ્ભુત રીતે આયોજન થનાર છે. નવસારીમાં રાસલોક નવરાત્રિનું ગ્રાન્ડ લોન્ચિંગ થયું હતું, જેમાં નવસારીના કલાપ્રેમીઓ સાથે સામાજિક અગ્રણીઓ વિશેષ હાજર રહ્યા હતા. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते.
નવસારીના ખેલૈયાઓ તૈયાર થઈ જાઓ, નવરાત્રિ લઈને આવી રહ્યા છે ઇક્લિપ્સ. આ નવી નવરાત્રિ અહીં આ નવસારીમાં ધમાકેદાર થવાની છે. આયોજકો આપણી જોડે છે, ત્યારે એમને પૂછીશું કે આ અમે નવસારીના ખેલૈયાઓ માટે અલગ પ્રકારની નવરાત્રિ લઈને આવી રહ્યા તેનું લોન્ચિંગ છે અને કયા પ્રકારની નવરાત્રિ થશે, કયા કલાકારો આવશે તેના વિશે માહિતી આપશો. મારું નામ હર્ષલ મિસ્ત્રી છે. અમારા પાર્ટનર છે મિલન પટેલ. આ વર્ષે નવરાત્રિ માટે નવસારીની વાત કરીએ તો નવસારીમાં વર્ષોથી નવરાત્રિનો માહોલ બહુ સારી રીતના ચાલે છે અને બહુ સારી રીતના બધા લોકો મજા કરતા હોય, પણ કંઈક નવું વિચાર અને કંઈક નવીનતા સાથે અમે આ વર્ષે અમારી ધ ઇક્લિપ્સ અફેર કંપની રાષ્ટ્રલોક નવરાત્રિ લઈને આવી રહ્યા છે. એસી ડોમ નવરાત્રિ છે, એક્સક્લુઝિવ એસી ડોમ છે, બહુ સારી ફેસિલિટીઝ, બહુ સારી રીતના અમારા આર્ટિસ્ટ પણ એટલા સારા છે. આર્ટિસ્ટની પણ વાત કરીએ તો સારું એવું બેન્ડ, સારું એવું ડેકોર, એના ઉપર પણ અમે બહુ ફોકસિંગ રાખ્યું છે અને સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વાત છે કે અમારી સિક્યુરિટી બેઝ અમે બહુ સારી રીતના વર્કઆઉટ કર્યું છે અને સારી નવરાત્રિ આ નવસારીને મળે, ખેલૈયાઓ મન મૂકીને જ્યાં રમી શકે, જ્યાં ફેમિલિયર માહોલ મળે. મેઇન વાત એ છે, સૌથી મેઇન વાત એ છે કે અમે આ નવરાત્રિ ખાલી નવરાત્રિ રીતના નથી કરવા માંગતા, પણ લોકોને આ નવરાત્રિમાં બહુ સારો એક્સપિરિયન્સ મળે અને એક્સપિરિયન્સ લઈને લોકો જાય અને આ નવરાત્રિને યાદ રાખે અને આવી રીતના અમારી સાથે જોડાય, અમારા ઇક્લિપ્સ પરિવાર સાથે જોડાય, અમારા રાષ્ટ્રલોક પરિવાર સાથે જોડાય, એ માટે અમે આ એક તજવીજ કરી છે અને આ વર્ષે નવરાત્રિ અમે લાવી રહ્યા છીએ. આ પ્રી નવરાત્રિ છે એમાં પણ તમે ગીતાબેનને લાવવા માંગો છો. નવસારીના જે ખેલૈયાઓ છે એને ઉત્સુકતા છે, શું જણાવશો? ગીતા રબારી બેન આ વર્ષે આપણે ત્યાં પ્રી નવરાત્રિમાં આવી રહ્યા છે, 100% આવી રહ્યા છે અને અમે એ જ ટ્રાય કરીએ છીએ કે ખેલૈયાઓને ખૂબ અને ખૂબ આનંદ ઉમેર એમની જોડે પ્રી નવરાત્રિમાં આવે. બીજું શું નવું તમે આ નવસારીના લોકોને આપી રહ્યા છો? તમે ગીતાબેનની પ્રી નવરાત્રિની તો વાત સાંભળી લીધી, પણ બીજી એક પ્રી નવરાત્રિ જે નવસારી માટે ફર્સ્ટ ટાઈમ આવી રહી છે એ છે શ્વેત રાસ. શ્વેત રાસ છે કે જેમાં બધા જ ખેલૈયાઓ સફેદ કપડામાં આવીને, આખા નવસારીના બધા જ ખેલૈયાઓ આવે અને સફેદ કપડામાં આવીને આ રાસલોકમાં નવરાત્રિ માણે. એની એક નવી પહેલ જે બધી જગ્યાએ ચાલે છે, અમદાવાદમાં ખાસ કરીને ચાલે છે, નવસારીમાં ફર્સ્ટ ટાઈમ અમે લાવી રહ્યા છીએ. મ્યુઝિક સિસ્ટમ કેવી રહેશે, કયા કલાકારો કેવા રહેશે, કયા પ્રકારની મ્યુઝિક આપવાના છે? મ્યુઝિક સિસ્ટમની વાત કરીએ તો સાઉન્ડ હેવી ડ્યુટી સાઉન્ડ્સ અમે રાખ્યો છે. ટેકનિકલી સપોર્ટ અમારો બહુ સારો બધી રીતના અમે પ્લાન આઉટ કર્યો છે. ખાસ કરીને ખેલૈયા માટે એક ઉમંગની વાત ને બધા માટે એક ઉમંગની વાત કે જે હેમલ મ્યુઝિક લાઈવ બેન્ડ, હેમલ અને બન્ની પર્કશન્સ, જે બે અને વૃષ્ટિ, આ ત્રણ અમારા મેઇન સિંગર અને મેઇન અમારા મ્યુઝિશિયન તરીકે એમનો બેન્ડ લઈને આવી રહ્યા છે. જે નવસારીએ ખરેખર એમને વર્ષોથી પસંદ કર્યા છે. છેલ્લા 3 વર્ષથી 4 વર્ષથી એ લોકો સારા નવસારીના માહોલને ધ્રુજાવી રહ્યા છે, સારી નવરાત્રિ કરી રહ્યા છે. આ વર્ષે એ લોકો આપણી સાથે જોડાયા છે અને હેમલ લાઈવ મ્યુઝિકને અમે સાથે રાખીને આ નવરાત્રિ કરી રહ્યા છે. બીજા જે કલાકારો છે એ પણ કોઈક આવવાના છે અને ગરબે ઘુમાવશે આ નવસારીના લોકોને? બીજા કલાકારોમાં તો હિમલભાઈ, બની અને એ લોકો જ છે અને ગીતા રબારી આપણા પ્રી નવરાત્રિમાં. એના સિવાય બીજા કોઈ કલાકારો નથી. એમની જોડેની ટીમ એ આખી ટીમ 22-24 જણાની ખરી, પણ બીજા એક્સ્ટ્રા કલાકારો કે બીજી કોઈ નવરાત્રિ, પ્રી નવરાત્રિ અથવા બીજા લીડ સિંગર્સ એવી કોઈ નવરાત્રિ આના સિવાય નથી. ખૂબ મોટું આયોજન છે, તો આપની જો પરિવાર છે કેવી રીતે આમાં ઇન્વોલ્વમેન્ટ થઈને કેવી મહેનત કરી રહી છે? પહેલી વાત તો એ કે પરિવાર એટલે અમારા માટે તો ખરેખર અમારો પરિવાર એ તમે જ બધા છો, રાઈટ? અમારા બધા ખેલૈયાઓને અમને બહુ સારો સપોર્ટ છે. નવસારીમાં વર્ષોથી રહીએ છીએ, નવસારીના એક નાગરિક તરીકે વર્ષોથી આ જોતા આવ્યા છે નવરાત્રિનો કેવું આયોજન હોય છે, કેવી રીતના. એમાં કંઈક સુધારા અમારી સાઈડથી અમે કરવા માંગ્યા હતા, જે અમને પર્સનલી બધા ખેલૈયાઓ જોડે વાત થઈ છે, બરાબર, કે શું હોવું જોઈએ, કેવી રીતના સારું કરી શકીએ અને સારી નવરાત્રિ કેવી રીતના આપી શકીએ, એના માટેનું ઘણું સારું આયોજન પ્લાન કરી દીધું છે અને બહુ સારી રીતના નવરાત્રિ થવાની છે અને ખરેખર બધા નવરાત્રિને યાદ રાખશે. નવસારી લોકોને એક ઉત્સુકતા હોય અને ખેલૈયાઓને પણ હોય કે ભાઈ સારું મ્યુઝિક સિસ્ટમ હોય, સારો માહોલ હોય, એ પ્રમાણેની ગણતરી હોય, તો આપ પણ એ પ્રકારે આપવા જઈ રહ્યા છો. તો નવસારીને આ પહેલી નવરાત્રિ છે અને કેવી ધમાકેદાર રહેશે એ તો સર ઓન વેન્યુ જોવામાં મજા આવશે, સમય જ બતાવશે. સમય બહુ સારો છે અને અમે જે પ્લાન કરી રહ્યા છે એના ઉપર અમને વિશ્વાસ છે. પહેલો વિશ્વાસ અમને પોતાના પર છે કે અમારે કંઈક સારું આપવું છે
રાઈટ, એ અમારું વિઝન છે. અને જ્યારે વિઝન સારું હોય ને તો બધી વસ્તુ સારી જ થતી હોય. તો એ વિઝનથી અમે લઈને ચાલી રહ્યા છે. બાકી વિશ્વાસ એટલો છે કે નવસારી અમને પસંદ કરશે અને આ નવરાત્રિ અમારી ખરેખર લોકો માણશે. આપ જો શું જણાવશો આ નવરાત્રી વિશે? આ નવરાત્રી વિશે હું એટલું જ જણાવીશ કે અમારા લોકોનો અથાગ પ્રયાસ એ જ રહેશે કે લોકોના એક્સપિરિયન્સમાં વધારો થાય, લોકોનો ઉમંગમાં વધારો થાય. એ જ અમારો એન્ડ ગોલ છે આ નવરાત્રીને લઈને. અને એના માટે અમે અત્યારથી અથાગ પ્રયાસો કરી રહ્યા છે અને અથાગ પ્રયાસો છેલ્લે સુધી અમે કન્ટિન્યુ રાખીશું. શું કહેશો છેલ્લે ખેલૈયાઓ માટે, નવસારી વાસીઓ માટે નવરાત્રિનું આયોજન બહુ સારું છે. નવસારીના વચ્ચોવચ્ચ આપણે નવરાત્રિ કરવા જઈ રહ્યા છે. લોકેશન બહુ સારું છે, પ્લાનિંગ સારો છે. બધી રીતના જે પ્લાન કર્યો છે એ ટૂંક સમયમાં નવસારીની જનતાને અમે જાણ કરશું અને કેવી રીતના શું થવાનું છે એનો પણ ખ્યાલ આવશે. જ્યારે આટલા સારા આર્ટિસ્ટ આવી રહ્યા છે, આટલી સારી ટીમ છે, આટલા સારા ખેલાડીઓનો સપોર્ટ છે, ફેમિલી સપોર્ટ છે, મિત્રોનો સપોર્ટ છે, ત્યારે 100% નવરાત્રિ બહુ સારી જ થવાની છે અને બહુ સારી રીતના સક્સેસ થશે. આ સિવાય ખાસ કરીને એક જે વાત છે કે આજે એઝ એક ઓર્ગેનાઇઝર તરીકે અમને નવસારીની જનતા અને ખેલાડીઓનો તો સપોર્ટ છે, પણ નવસારીના આપણા અધિકારીઓ, નવસારીના આપણા પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપણા સાહેબ બધા, એમનો પણ બહુ સારી રીતના અમને સપોર્ટ મળે છે. અને એ થેન્ક યુ એમને, ખરેખર બધાને થેન્ક યુ કે એ સપોર્ટને અમે અમારી સાથે ઓલવેઝ જોડાયેલા રહી અને અમને પ્રેમ આપતા રહી. થેન્ક યુ. ત્યારે ખેલૈયાઓ તૈયાર થઈ જાઓ. ઇક્લિપ્સ પરિવાર આપના માટે એક જોરદાર નવરાત્રી નવસારીમાં લાવી રહ્યો છે અને આ જે નવરાત્રી છે એ ધમાકેદાર થવાની છે. તેના માટેનું આ જે લોન્ચિંગ થઈ ગયું છે અને તૈયાર રહો આ નવરાત્રી માટે. તો નવસારીની જનતા, આ ઉત્સવ પ્રેમી જનતા છે, આ તો ફક્ત તમે ટ્રેલર જોયું છે. આ નવરાત્રી ધમાકેદાર છે અને જોરદાર છે. હિમલ પટેલને તમે તો જોયા જશો, માન્યા છેલ્લા 2 વર્ષથી તમે માની રહ્યા છો નવરાત્રીમાં. આ વર્ષે સ્વર્ગલોક, પાતાળલોક અને પૃથ્વીલોક નહીં, પરંતુ તમને લઈ જઈ રહ્યા છે રાસલોક. રાસલોકમાં ખરેખર આ ટ્રેલર જોયું તમે, હિમલભાઈ, તમે રાસલોકમાં લઈ ગયા હોય તે રીતની આ નવરાત્રી તમે કરવા જઈ રહ્યા છો અને ટ્રેલર બતાવ્યું છે અને ધમાકેદાર નવરાત્રી થવાની છે. ત્યારે ફરીથી આ 2024માં તમે આ રાસલોક નવરાત્રીમાં આવ્યા છો. હર્ષલભાઈ અને મિનલ પટેલ આ નવરાત્રી લઈને આવ્યા છે, ત્યારે તેમાં પણ તમે ઇવેન્ટમાં આવ્યા છો. શું કહેશો આ વર્ષે? સૌપ્રથમ તો નવસારીની જનતાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ પ્રણામ. મિત્રો, અમારો જે પ્રેમ છે એ જ મને ખેંચી લાવે છે વારંવાર. આ વર્ષની વાત કરું, આ વર્ષ એવું થવા જશે કે જે નવસારીએ પાછલા મારા એક્સપિરિયન્સમાં કહેવાય તો 2 વર્ષમાં નહીં જોયું હોઈ શકે. મિત્રો, આ વર્ષની નવરાત્રી છે રાસલોક. મિલનભાઈ અને હર્ષલભાઈનો અથાગ પ્રયત્ન પછી આ એક જબરદસ્ત મોટું આયોજન હવે સફળ થવા જઈ રહ્યું છે. આ વર્ષે જે તમે 2 વર્ષોમાં કંઈ નહીં જોયું હોય, ન જાણેલી, ન સાંભળેલી વાતો, ન જાણેલી, ન જોયેલી એવા પરફોર્મન્સીસ અમે લઈને આવી રહ્યા છે. હું અને મારો ભાઈ બની પર્કશનિસ્ટ. હું વધારે નહીં કહીશ, બિકોઝ પેલું કહેવાય ને, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. આજનું તો ટ્રેલર જ હતું, પણ ધમાલ થવા જઈ રહી છે. ગરબા તમારા જે માણસ છે, લોકો એનર્જેટિક, એક સ્ફૂર્તિલા ગરબા, તમારો જે રાગ છે, સ્વર છે, એને સાંભળવા લોકો આતુર હોય, તો આ વર્ષે પણ રાસલોકમાં આપ ધમાલ મચાવવાનો છે. ડેફિનેટલી. જો એમાં એવું છે સર કે સિંગર્સને મજા ત્યારે જ આવે જ્યારે ખેલાડીઓ નાચનાર હોય. ને આટલા વર્ષોમાં મને એટલો એક્સપિરિયન્સ તો થઈ ચૂક્યો છે કે નવસારીની જનતા ઢીલી તો જનતા નથી જ, બહુ જ એનર્જેટિક જનતા છે. અને એમ કહેવાય કે એમને જોઈને અમને પરફોર્મન્સ કરવાનો મજા આવે છે. તો યસ, ઇટ્સ ગીવ એન્ડ ટેક રિલેશનશિપ. એમ કહેવાય ને કે ઇટ્સ અ 2-way સ્ટ્રીટ,
બંને તરફથી પ્રેમ ઇક્વલ હોય તો તેટલું જ મજા આવી જાય છે. તો નવસારીની જનતા માટે જ કહીશ કે યાર તમે છો તો અમે છીએ યાર, બીજું કંઈ નથી. ત્યારે હેમલભાઈ કહે છે કે તમે છો તો અમે છો. રાસ લોકના ગરબા આ વખતે ધમાલ મચાવવાના છે નવસારીમાં. ગીતાબેન રબારી અને તેમની સાથે આ હેમલ પટેલ અને તેમનું સમગ્ર મ્યુઝિક સિસ્ટમ આ જે ડોમમાં લાગવાનું છે અને નહીં જોયેલા હોય તે પ્રકારના ગરબા આ રાસ લોકમાં તમને જોવા મળશે. ત્યારે નવસારીની જનતા તૈયાર થઈ જાઓ, પાસ ફટાફટ ઉપડી રહ્યા છે અને તમારો જો પાસ નહીં ખરીદ્યો હોય તો તાત્કાલિક આ જે રાસ લોક છે એમની વેબસાઇટ પર જઈને ખરીદી શકો છો. મારા 39 યર્સની નવરાત્રી રમવાના એક્સપિરિયન્સમાં ફર્સ્ટ રાસલોકમાં એક પહેલો જ કન્સેપ્ટ એનાઉન્સ થયો પી નવરાત્રીનો, શ્વેત નવરાત્રી. શ્વેત નવરાત્રી બધી જ માતાજીઓ, બધી લેડીઝો, જેન્ટ્સ બધા વ્હાઇટ ડ્રેસમાં તે દિવસે ગરબે ઘૂમશે. મીન્સ એક ઉર્જા, ફર્સ્ટ પોઝિટિવિટી એ લોકો જે આપે છે. અને આજનું જે લોન્ચિંગ થયું ને, ધ બેસ્ટ લોન્ચિંગ ઇઝ હાફ ડન. આજે ખબર પડી જાય છે કે કંઈક એક હાઈટ પર, એક પ્રોફેશનલિઝમ પર આ ચાલી રહ્યું છે અને ઇટ વિલ ગોઈંગ ટુ રોક. અને બીજી વસ્તુ, ગીતાબેન રબારી આવે છે. હજી તો દેર આર સ્ટીલ મોર વેઝ ટુ ગો. હજી તો ઘણી બધી રોજની ઇવેન્ટ એનાઉન્સમેન્ટ કરવાની બાકી છે. પણ જો ચેન્જ ઇઝ ઓલવેઝ, પ્રકૃતિનો નિયમ છે કે બદલતા રહેવું જોઈએ અને અહીંયા બદલાવ ખસ્સો આજે દેખાય છે. તો મને લાગે છે ત્યાં સુધી સમથિંગ ન્યૂ કલાકારો માટે વધારે સારું આવશે. અને હેમલભાઈ ધ ક્રાઉન ઓફ ઇવેન્ટ એટલે એ છે ત્યાં સુધી તો ઇવેન્ટ સક્સેસફુલ જ છે. અને આઈ ગેટ બેસ્ટ વિશિસ ટુ ઓલ ધ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર, બિકોઝ દરેક જણ કશેક ને કશેક એક પોઝિટિવિટી સાથે આ ચાલુ કરે છે અને માતાજી સક્સેસ આપે જ છે. જય માતાજી. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં આન બાન અને શાન સાથે સ્વાતંત્ર્ય દિનની થયેલી ઉજવણી. નવસારીને મળેલું કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ. રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા આઝાદીના પર્વની કરાયેલી ભવ્ય ઉજવણી. નવસારીમાં યોજાશે રાસલોક નવરાત્રી. નવરાત્રીના આયોજનનું થયેલું લોન્ચિંગ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.